આજે આપણે ફુદીનાનું શરબત બનાવશું. તો આપણે આ ફુદીનો લીધો છે, લીંબુ લીધા છે અને જીરુંને શેકીને આપણે પાવડર કરી લીધો છે. અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખશું અને સંસળ પાવડર પણ આપણે સ્વાદ પ્રમાણે નાખશું. અને આ ખાંડ લીધી છે. તો ફુદીનાને પીસીને આપણે એનું સિરપ બનાવવાનું છે. તો હવે આપણે સૌપ્રથમ ફુદીનાને મિક્સર જારમાં લઈ લેશું અને થોડું ઠંડુ પાણી નાખીને આપણે હવે આને પીસી લેવાનો છે. આપણે ફુદીનાને પીસી લીધો છે. તો હવે આપણે આને ગાળી લેશું. આપણે ગાળીને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે સૌપ્રથમ ખાંડ નાખી અને તેનું સિરપ બનાવવાનું છે. તો આપણે હવે ગેસ શરૂ કરશું. તવી નાખશું અને આ સિરપ નાખી દઈશું. તેની અંદર આપણે ખાંડ નાખશું. આને ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. થોડી થોડી વારે હલાવતું રહેવાનું છે. આખું સિરપ સીપું થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. શિકાશ પડતું કરવાનું છે. એક તાર કે બે તાર નથી કરવાના. આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું નાખશું. 1 ચમચી આપણે સંસળ પાવડર નાખશું. 1 ચમચી આપણે જીરું શેકેલું હતું તે પાવડર નાખશું. આપણું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠરશે પછી આપણે લીંબુ નાખવાનું છે. ત્યાં સુધી આપણે લીંબુ નાખવાનું નથી. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. તો એનો ઓરિજિનલ કલર આવ્યો છે. આપણે કલર કંઈ નાખ્યું નથી. આમાં તમારે કલર એડ કરવો હોય તો પણ કરી શકો છો. મેં કલર નથી નાખ્યો. થોડું ઠરે પછી આપણે લીંબુ નાખવાનું છે. આપણું સિરપ હવે ઠરી ગયું છે. તો હવે આની અંદર આપણે લીંબુ એડ કરશું. 1 લીંબુ નાખવાનું છે. આ સિરપને આપણે એક બોટલમાં ભરી લેવાનું છે. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને પી શકો છો. તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે આની અંદર ભરી લઈશું. આપણું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. તો જુઓ હવે ઠરી પણ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરશું. તો સૌ પ્રથમ પહેલાં ગ્લાસની અંદર આપણે આઈસ નાખશું અને સિરપ નાખશું આપણે. હવે ઠંડુ પાણી નાખશું. આપણું ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હવે મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.